उत्तरकांड। कीकीकण्ठावनीलं सुरवनविलसत् विप्रपादाब्जचिह्नं सौभाग्यं पीतवस्त्रं सरसिजनयनं सर्वदा सुप्रसन्नं पाणौ नाराजचापं कपिनिकरयुतं बन्धुना सेव्यमानं नौमीड्यं जानकीशं रघुवरमनिशं पुष्पकारूढरामं कौसेन्द्रपदकञ्जमञ्जुलौ कोमलावजमहेशवन्दितौ जानकीकरसरोजलालितौ चिन्तकस्य मनभृङ्गसङ्गिनौ कुन्द इन्दुधरगौरसुन्दरम् अम्बिकापतिमभीष्टसिद्धिदं कारुणिककलकञ्जलोचनं नौमि शङ्करमनङ्गमोचनम्। ગઈકાલે આપણે અયોધ્યાના દરબાર અને ત્યાંના બજાર અને ગામના એની બધાની વાત કરી અને ગઈકાલે જોયું એ રીતે બજાર અંદર સુંદર બનેલા છે અને બધા જ જે વેપારી છે એ વેપારી પણ ખૂબ ઉદાર રહેલા છે. વસ્તુના પૈસા માગ્યા વગર આપવા તૈયાર છે. જોકે તેની પ્રજા પણ એવી જ છે કે મફત લેવા પણ તૈયાર નથી. એની વાત કર્યા પછી આપણે 28માં દોહા ઉપર પહોંચ્યા હતા. એ વિચારીએ उत्तर दिशि सरजू बह निर्मल जल गंभीर बांधे घाट मनोहर स्वल्प पंक नहीं तीर. એ વાત કરતા હતા. એ પ્રમાણે સરયુ નદીના તીરે નિર્મળ જળ વહી રહ્યો છે. ત્યાં ઘાટ બાંધવામાં આવ્યા હતા. સ્નાન માટે મનોહર મનને ખેંચે એવા સુંદર ઘાટ છે, પણ તીર ઉપર ક્યાંય કાદવ છે નહીં. તો કયા કયા પ્રકારના ઘાટ બનાવ્યા હતા કે જેના દ્વારા લોકો સ્નાન, જેના કરીને લોકો સ્નાન કરી શકે. તો એ જે ગાઈશું તમે રિપીટ કરશો. दूरी पराग रुचिर सोगाटा जल जपये बाजी गजटाटा कनक पनिघट परम मनोहर नाना तान पुरुष करहि असनाना. दूरी पराग रुचिर सोगाटा जल जपये बाजी गजटाटा पनिघट परम मनोहर तान पुरत करहि असनाना. राजघाट सब विधि सुंदर बर मज्जहिता बरन चारी न तीर तीर देवन के मंदिर चौदिस तिनके उपवन सुंदर. राजघाट सब विधि सुंदर मज्जहिता बरकारी नर तीर तीर देवन के मंदिर चौदिस तिनके उपवन सुंदर. कहूँ कहूँ सरिता तीर उदासी बसहि ज्ञान रत मुनि सन्यासी. तीर तीरथ श्री कसुहाय वृंद वृंद बहु मुनि लगाए. तीर उदासी बसहि ज्ञान रत मुनि सन्यासी. तीर तीर तुलसी कसुहाय वृंद वृंद बहु मुनि लगाए. पुरशोभा कछु बरनि न जाई बाहिर नगर परम रुचिराई. देव देव देखत पुरी अखिल अघनागा बन उपवन बाटी कतरागा. पुरशोभा कछु बरनि न जाई बाहिर नगर परम रुचिराई. देखत पुरी अखिल अघनागा बन उपवन बाटी कतरागा. बापी तडाग अनूप कूप मनोहराय तसोहरि शोभान सुंदर नीर निर्म देखि सुरमुनि मोहहि. बहुरंग कंज अनेक कंज कुंजहि मधुप गुंजारहि आराम
संपदा, रही अवध सब छाई सियावर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय। તો આપણે જોઈએ છીએ એ પ્રમાણે ઉત્તર દિશામાં સરયુના તીર ઉપર જુદા જુદા ઘાટ મનોહર બાંધવામાં આવ્યા હતા. એમાં એક દૂરી ફરાક રુચિર સો ઘાટા, બહુ નદીના આ ઘાટ ખૂબ બધા બીજા ઘાટ કરતા દૂર બાંધવામાં હતો, બધાથી દૂર. પણ કેવો હતો? મોટો. ફરાક એટલે લાંબો અને પહોળો એવો એક સુંદર ઘાટ બાંધવામાં આવ્યો હતો. શેના માટે? તો કે જ્યાં હાથી અને ઘોડા આવીને પાણી પણ પી શકે અને સ્નાન પણ કરી શકે, ને જે બીજાને કોઈ ડિસ્ટર્બ ન કરે, એનું પાણીને ગંદુ પણ ન કરે, ખૂબ દૂર એમનો એક ઘાટ બાંધેલો. અને પછી નાના અને અનેક, એક નહીં અનેક સ્ત્રીઓ માટે પાણી ઘટ એવું નામ હતું. પાણી ઘટ પરમ મનોહર, સુંદર મજાના પરમ મનોહર અતિ સુંદર એવા જુદા જુદા સ્ત્રીઓ માટેના ઘાટ બનાવ્યા હતા. એ જ બતાવશે કે ભાઈઓ નાહી શકે નહીં. કહેવાની જરૂર નહીં કે ભાઈ એક જ ઘાટ હોય તો આપણે ઘણી વખત કહેવું પડે ત્યાં, જ્યારે ઋષિકેશ શિબિરમાં જઈએ અને એક જ ઘાટ હોય પછી શું કરવું પડે? ભાઈ ભાઈઓ આ સમય જુઓ અને બહેનોએ આ સમય જુઓ. પણ અહીંયા તો બહેનો માટેનો જ ઘાટ હતો, એટલે કોઈ પુરુષ ત્યાં જાય નહીં. અને પછીનો ઘાટ કે છે ને જેને રાજઘાટ એવું નામ આપ્યું, કે જ્યાં પ્રભુ પોતે પણ સ્નાન કરતા હશે, પણ એમનું જુદું બતાવતા નથી, પણ બતાવે તો છે કે બધા કરતા સુંદર છે. સબવિધિ સુંદર પર શ્રેષ્ઠ અને સુંદર એવો રાજઘાટ હતો, જ્યાં બધા જ વર્ણના પુરુષો આવીને સ્નાન કરતા હતા. એટલે એવું કહેવામાં આવે છે કે ભગવાન પણ સ્નાન કરવા દરરોજ જતા હતા. આપણે આગળ પણ જોયું કે દરરોજ પહેલાં સ્નાન શરીરમાં કરી પોતાનું નિત્ય કર્મ કરી અને આવતા હતા રાજસભામાં. અને ત્યાં શું કરતા હતા? કંઈ બીજું તો કરવાનું હતું નહીં, એટલે બધા સત્સંગ કરતા હતા. વશિષ્ઠ મુનિ બધાને સત્સંગ કરાવીએ અને બધા સત્સંગ કરતા હતા. તો અહીંયા તો કે અહીંયા રાજઘાટ ઉપર બધા જ પુરુષો આવીને સ્નાન કરતા હતા. સ્નાન કર્યા પછી બધાને થાય કે ચાલો અહીંયા આવ્યા છીએ, આ શરીરનું જળ શિવજીને અર્પણ કરી દઈએ. એટલે જુદા જુદા તીર ઉપર કેટલા બધા દેવસ્થાન છે. અને દેવસ્થાન છે એવું નહીં, સાથે મંદિરની આજુબાજુ સુંદર ઉપવન છે. એટલે તમને ફૂલ, તુલસી, બિલ્વપત્ર ખૂબ બધા મળી રહે પૂરતા પ્રમાણમાં. એટલે કોઈને ફૂલ લેવા જવાની પણ આવશ્યકતા ન પડે અને ભગવાનને ધારણ કરી શકે. એટલે આમ બધું જ પુષ્કળ પ્રમાણમાં પત્ર, ફૂલ વગેરે મળતા હતા. પછી કહું સરિતા તીર ઉદાસ, એટલે કહું એટલે કેટલીક જગ્યાએ ક્યાં ક્યાં નદીના કિનારે ઉપર સંન્યાસીઓ અને ઉદાસી, જે ઉદાસી સંપ્રદાય કહે છે એ સાધુ અને સંન્યાસી ત્યાં રહેતા હતા. અને એવો કારણ કે ઉદાસી સંપ્રદાયના એટલે રામાનંદ સંપ્રદાયને હું માનું છું ત્યાં સુધી, એટલે એ લોકોને વિષ્ણુપ્રિય હોય એટલે તુલસીના વન પણ ત્યાં હતા. એટલે કે તીર ઉપર તુલસીના વૃંદ હતા. અને ત્યાં કોણે લગાવ્યા હતા? ભાઈ તુલસીના વૃંદ. તુલસી તો લગાવવા પડે કેમ જાતે ને, એક વખત લગાવ્યા પછી કદાચ જાતે ચોમાસામાં થઈ જાય છે, પણ લગાવવા તો પડે. તો મુનિઓએ લગાવેલા હતા. અને આમ પૂરની શોભાનું પૂર શોભા કછું બરની ન જાય, બાહિર નગર પરમ રુચિરાઈ. ખરેખર આ પૂરની શોભાનું વર્ણન તો તુલસીદાસજી મહારાજે આગળ પણ કહ્યું કે શેષનાગ પણ વર્ણન કરી શકે એમ નથી, એવું સુંદર આ નગર છે. જે જોવા માટે, દર્શન કરવા માટે નારદ અને સનકાદિ પણ આવતા હતા. એ પણ આગળ વાત કરી. કહે છે બાહિર નગર પરમ રુચિરાઈ, નગરની બહારથી પણ સુંદરતા છે. જે બધું શરીરની વાત કરી, બહાર ઉપવન પણ છે એટલે સુંદરતા છે. એટલે એવું કહે છે કે આ નગરીને ખાલી દર્શન માત્રથી, દેખન પૂરી, ફક્ત દર્શન કરે તો પણ અખિલ અઘનાશા, બધા જ પાપ નાશ થઈ જાય. તો જે અંદર રહેતા હોય તો શું, એને તો કેટલું મળતું હશે. અને આ રીતે ત્યાં વન પણ બહારના ભાગની શોભાની વાત કરી કે બહારની પણ શોભા, નગરની બહાર શોભા હતી તો કઈ હતી? તો કે વન, ઉપવન, આપણે તળાવ, આપણે શું કહે વાપી, વાવ વ્યાપિકા એટલે વાવ,
વાવ તળાવ વગેરે બાંધેલા હતા. એટલે એના માટે છંદમાં તુલસીદાસ મહારાજ કહે છે કે વાપી તળાવ એટલે વાવ તળાવ, જેમ આપણે અમદાવાદની વાવ ખૂબ જાણીતી છે ને અડાલજની, ઓકે, એ અનુપમ અને એના કૂવા પણ મનોહર હતા, બહુ સુંદર શોભી રહ્યા છે. તળાવમાં જવા માટે પગથિયા પણ હશે, એ પગથિયામાં પણ આમ કહેવાય ને જુદા જુદા કંઈક પથ્થર લગાવેલા હશે. એનું જળ પણ, તળાવનું જળ પણ નિર્મળ છે, જેને જોઈને દેવતાઓ અને મુનિઓ પણ મોહિત થઈ જઈ રહ્યા છે. બહુ રંગ કંજ અનેક ખગકુંજય મધુકુંજારહી, બહુ કંજ, કંજ એટલે કમળ, ત્યાં તળાવની અંદર બહુ રંગ એટલે અનેક પ્રકારના, આપણે અહીંયા આવીએ તો ખાલી સફેદ જ દેખાય, પરંતુ બહુ રંગ અનેક પ્રકારના તળાવ કમળ ખીલેલા છે. પક્ષીઓ અને ભમરા ગુંજારો કર્યા છે. અને આરામ રમ્ય પિકાદી ખગજન પથિક અહંકાર હે, જાણે કે પક્ષી અને જે ભમરા વગેરે ગુંજારો કરીને જાણે કે પથિક અહંકાર હે, જાણે બધાને બોલાતા ન હોય, આવો આવો અમારે ત્યાં આવો, અમારે ત્યાં પધારો, જાણે આમંત્રણ આપતા હોય એવું સુંદર રમ્ય અયોધ્યાનું સ્થાન હતું. અને આપણે પણ લાગે છે કદાચ 2-3 વર્ષ પછી આપણે પણ અયોધ્યાના ભગવાનના દર્શન કરવા માટે આકર્ષણ ઊભું થઈ શકે એવું સુંદર બની રહ્યું છે. એવું આપણે બનશે તો ખરું જ, કારણ કે જ્યારે બતાવે છે એ લોકોની ભૂમિકા તો એ બનશે. પણ એવું સુંદર ત્યારે રામજીના વખતમાં તો અતિ સુંદરતા હતી કે જાણે પક્ષીઓ એમને બોલાવતા કે ભાઈ તમે અહીંયા આવો, પથિક અહંકારહી, રસ્તા પર જતા પથિકોને બોલાવી રહ્યા છે. કેમ આવું ન હોઈ શકે? તુલસીદાસજી મહારાજ કહે છે કે આવું જ હોય. કેમ? રમાનાથ જ્યાં રાજા, રાજા કોણ છે તો કે રમાનાથ નાથ, લક્ષ્મીના પતિ. અને લક્ષ્મી એટલે કોણ? ઐશ્વર્યની સ્વામીની. જ્યાં ઐશ્વર્ય હોય ત્યાં બધું જ આવી જાય. સુંદરતા, ઐશ્વર્ય પૈસા જ નહીં, સુંદરતા પણ ઐશ્વર્યમાં આવે છે, શોભા પણ આવે છે. એટલે બધું જ હોય ત્યાં એ પુરની, એ શહેરનું વર્ણન તો કેવી રીતે કરાય? કારણ કે અનિમાદિક સુખ સંપદા રહી અવધ સુખ છાઈ, અનિમાદી અષ્ટ સિદ્ધિનો નિધિ, એ બધી જ અયોધ્યા ઉપર જેમ છવાઈ ન ગઈ હોય, પથરાઈ ન ગઈ. હવે એવી સ્થાનનું વર્ણન તો કરી શકવું મુશ્કેલ છે, પણ છતાં કંઈક મેં કર્યું. હવે આગળ કહે છે, ત્યાંના લોકોની વાત કહે છે કે હવે લોકોની સ્થિતિ કેવી છે ત્યાંના? જ્યાં નર રઘુપતિ ગુણ ગાવહી, બેઠી પરસ્પર યહી શીખાવહી, ભજઉ પ્રણત પ્રતિપાલક રામહી, શોભાશીલ રૂપ ગુણ ધામહી. નર રઘુપતિ ગુણ ગાવહી, બેઠી પરસ્પર યહી શીખાવહી, ભજઉ પ્રણત પ્રતિપાલક રામહી, શોભાશીલ રૂપ ગુણ ધામહી. જલજ વિલોચન શ્યામલ ગાતહી, પલક નયન ઇવ સેવક ત્રાતહી, ઘૃત સર રુચિર સાપતુની રહી, સંત કંજ બનર વિરણ ધીરહી. જવિલોચન શ્યામલ ગાતહી, પલક નયન ઇવ સેવક ત્રાતહી, ધૃત સર રુચિર ચાપતુની રહી, સંત કંજ બનર વિરણ ધીરહી. આલ કરાલ વ્યાલ ગરાજહી, નમત રામ અકમ મમતાજ, લોભ મોહ મૃગ
કરી હરિ જન સુખદાતહિ વ્યરઘરાજહિ નમત રામતજહિ લોકમોહ મૃગજુત ક્રિયાધારી નિજ સરી હરિજન સુખદાત સંશય શોક નિમિત્તમ ભાનુહિ ધનુજ ગહન વન દહન કૃતાનુહિ જનક સુદાસ મિત્ર રઘુબીરહિ કસન ભજઉ ભંજન ભવ બિરહિ સંશય શોક નિમિત્તમ ભાનુહિ ધનુજ ગહન વન દહન કૃતાનુહિ જનક સુદાસ મિત્ર રઘુબીરહિ કસન ભજઉ ભંજન ભવ બિરહિ બહુવાસનામ સતહિ મરાસી સદા એક રસ અજ અવિનાશી મુનિરંજન ભજન મહિભારહિ તુલસીદાસ કે પ્રભુએ ઉદારહિ મરાસહિ સદા એક રસ અજ અવિનાશી મુનિરંજન ભંજન મહિભાર તુલસીદાસ કે પ્રભુની ઉદારહિ એ વિજયનગર નારી નર કરહિ રામ ગુણગાન સાનુકૂલ સહ પર રહી સંતત કૃપા નિદાન સિયાવર રામચંદ્ર કી જય મનસુત હનુમાન કી જય. હવે તુલસીદાસજી મહારાજ બતાવે છે કે જહત નર રઘુપતિ ગુણ ગાવહિ, જેમ ભગવદ્ ગીતામાં કહ્યું છે એ પ્રમાણે મચ્ચિતા મલકત પ્રાણા બોધયંત પરસ્પરમ, બધા એકબીજાને મળે ત્યારે શું કહે છે? બોધયંત પરસ્પરમ, એકબીજાને બોધ આપી રહ્યા હોય, વાત કરી રહ્યા છે, બીજી કઈ વાત કરવાની છે જ નહીં લોકોને. એટલે શું કહે છે? જ્યાં ત્યાં નર રઘુપતિ ગુણ ગાવહિ, જ્યાં ત્યાં મનુષ્ય નવરા પડે. આપણે આગળ પણ જોયું કે કામકાજ તો કરે જ છે પણ પછીના સમયમાં ભગવાનનું ચિંતન કરે છે. એ રીતે અહીંયા રઘુપતિના ગુણ ગાય છે અને બીજાને શું કહે છે? બેટી પરસ્પર અહીં શીખાવે, બીજાને આ શીખવણ આપે છે. શું કે ભજવું પ્રણત પ્રતિપાલક રામહિ, તમે રામ જે પ્રણત પાલક છે એટલે કે પ્રણત જે એક વખત પણ નમસ્કાર કહે છે. તમે એક વાર નમસ્કાર કરો તો પણ તમારા પાપ લઈ ગયા. એવા પ્રણત બાલ રઘુનાથનું ભજન તમે કેમ નથી કરતા? કેવા છે? શોભા શીલ રૂપ ગુણ ધામહિ, એ શોભા શીલ રૂપ અને ગુણના ધામ છે. એટલે એ જે ચાર શબ્દ વાપર્યા એને પછીના દોહામાં ચોપાઈમાં સમજાવે છે. પછીના ચોપાઈમાં કહે છે શું કહે છે? શોભા. શોભા કેવી છે? જલજ બિલોચન શ્યામલ ગાતહિ, એમની શોભા કેવી છે? કેવા દેખાડ્યા છે? તો કે જલજ બિલોચન, એમને નેત્ર કેવા છે? બિલોચન એટલે કે નેત્ર, કમળના સમાન એમના નેત્ર છે અને શ્યામ શરીર છે. શ્યામ મેઘ સમાન એમના રંગવાળું શરીર છે, સુંદર લાગી રહ્યા છે. પલક નયન અને આંખનું પલક નયન સેવત પ્રાતહિ, એટલે પહેલા શોભા કીધી પછી શિવ. શોભા શીલ રૂપ ગુણ ધામહિ, તો એમનું શ્રી આપણે શોભા તો સુંદર કમળ જેવા નેત્રો છે, શ્યામનું ગાત્ર છે અને એમનું શીલ કયા પ્રકાર છે એટલે કે એમનો સ્વભાવ કેવો છે? તો કે છે પલક અને જે આંખ છે એનું રક્ષણ કરું કોઈ પાપણ. એમ ભગવાન સેવક પ્રાતહિ, પોતાના સેવકને પલકની જેમ એને રક્ષણ કરે છે. એટલે કેટલી બધી જે પ્રણત પાલ છે એને કેવી રીતે ધ્યાન આપે છે? તો કે જો પલક છે કે આંખનું ધ્યાન રાખે,
આપણ એ રીતે જે સેવકો છે એને આ રીતે રક્ષા કરી રહ્યા છે ભગવાન. અને પછી શું કહે છે? રૂપ. ભગવાનનું રૂપ કેવું છે? ધૃતસર રુચિર ચાપ તુલ્ય જહી. ભગવાને બાણ, સુંદર બાણ અને ધનુષ્યને ધારણ કરેલા છે. તર્કસ ભરેલું બાણ છે, એટલે તર્કસ ધારણ કરેલા બાણ અને ધનુષ્ય છે. અને હવે શું છે? ગુણ. શોભાશીલ રૂપ અને ગુણ. ગુણ શું છે? તો કે સંત કંજ બના. સંત રૂપી કમળના વન માટે એ કેવા છે? રવિ, સૂર્ય સમાન છે. અને સૂર્યનારાયણ ઉગે એટલે કમળ ખીલી ઉઠ્યો. એટલે સંત માટે એ કેવા છે? કમળ સમાન છે. બરોબર છે? એ કમળ એમને જોઈને ભગવાનનું નામ ધારણ કરતા સંતો ખીલી ઉઠે છે, કમળની જેમ ખીલી ઉઠે છે. અને બીજું કે રણધીર, જો પછી શું છે? રવિ રણધીરહી. રવિ રણધીરહી એટલે રવિ સૂર્યનારાયણ વાક્ય છે. રણધીર, રણમાં જે ધીર પુરુષ હોય એ શું કરે? શત્રુઓનો નાશ કરે. પણ અહીંયા રવિની વાત કરે છે. સૂર્યને રણધીર સાથે સરખાવે. કેમ? એવું કહેવાય છે કે સૂર્યના આગમનથી જે મનદેહ, આપણે આગળ વાત કરી છે કે મનદેહ નામના રાક્ષસોનો નાશ થઈ જાય છે. એ રીતે ભગવાન રામજી પણ રવિ એટલે સૂર્ય સમાન રણધીર છે. કેમ? કારણ કે એ એમના આવવાથી આ બધા જ દુષ્ટનો નાશ થયો, અસુરોનો નાશ થયો, એટલે સંતોનું રક્ષણ થયું. બે રીતે થયું. સંતને ભગવાનના નામથી કમળની જેમ બધા ખીલી ઉઠે છે, જેમ સૂર્યના આગમનથી. અને એના આવવાથી જે મુનિઓ અને સંતો ભગવાનનું નામ લેવામાં રાવણે ખૂબ હેરાન કર્યા છે, એટલે એનો નાશ થવાથી હવે પ્રભુ ભજન કરી શકશે, માટે પણ એ ખૂબ આનંદ થઈ ગયો છે. એટલે આમાં ભગવાનના શોભા, શીલ, રૂપ અને ગુણની વાત કરી. અને હવે આગળ કહે છે પ્રભુ કેવા છે? તમે ભગવાનને ભજો, કારણ કે ભગવાન આવા છે. એટલે હવે ભગવાન કેવા છે? તો કે જેમ સર્પ હોય, એક આપણે ખબર ન હોય, આપણે ચાલતા જતા હોય અને સર્પ આવીને દંશ મારશે. પણ સર્પને મારી કોણ શકે? ગરુડ. ગરુડ એનાથી સર્પનો નાશ થાય. તો અહીંયા કહે છે કાળ સર્પ. કાળ, સમય, કાળ છે એ સર્પ સમાન છે. એના ભયમાંથી જો મુક્ત કરાવતો હોય તો કોણ છે? સર્પના ભયને મુક્ત કરાવતો હોય તો છે ખગરાજ, ગરુડ છે. એ ભગવાન ગરુડ સમાન છે. એ કાળરૂપી સર્પનો નાશ કરનાર છે. અને હવે જ વિચારજો, નમત રામ અકામ મમતાજહી. આ મમતાજ એક શબ્દ છે. મમ, મારો તાજ. મારો તાજ એ મુગટ સમાન. બરાબર? મુગટ, મારા મુગટ સમાન અકામ, જેને કોઈ કામના નથી, એવા શ્રી રામ છે, એને તમે પ્રણામ કરો. નમન કરો, પ્રણામ કરો. તો એ શું કરશે? જે મુગટ સમાન, મારા માટે મુગટ સમાન છે એવા અકામ રામને નમન કરવાથી એ કોણ બની જાય છે? શિકારી. શિકારી શું કરે? શિકાર કરે. કોનો શિકાર કરે? પશુ અને પક્ષી બંનેનો. તો અહીંયા કયા પશુ પક્ષીનો શિકાર કરે છે રામજી? તો કે લોભ અને મોહ. લોભ મોહ મૃગ જુત કીટાતહી. લોભ અને મોહરૂપી પશુઓના જૂથના માટે આ ભગવાન શ્રી રામ કેવા બને છે? કિરાત એટલે શિકારી બની જાય છે. અને કામ, કારણ કે બધા લોભ મોહ બધાના મૂળ કોણ છે? કામ. ને કામ એટલું બળવાન હોય છે કે એને મારવું બહુ મુશ્કેલ છે. તો એને મારવા માટે તો એનાથી પ્રબળ વ્યક્તિની આવશ્યકતા પડે ને. તો અહીંયા કામને કોની સાથે સરખાવે છે? હાથી સાથે. એને મનસી જ એટલે કામ, મનમાંથી જન્મેલો એટલે કે કામ, કરે એટલે હાથી. એ કેવો છે? હાથી સમાન છે. અને એને મારનાર કોણ જોઈએ? સિંહ. એટલે ભગવાન હરિજન સુખદાતહી. હરિ એટલે સિંહ પણ થાય અને હરિ એટલે ભગવાન. ભગવાન એ સિંહ સમાન હોય છે અને એથી ભગવાન મનુષ્યને સુખ આપનારા છે. ભગવાન ખગરાજ પણ છે અને કીર્તાર પણ છે અને સિંહ સમાન પણ છે. આ રીતે ભગવાનની વાત કર્યા પછી હજી આગળ વાત કરે છે કે બધા શોકનું કારણ શું છે? તો કે અજ્ઞાન હતો. અને અજ્ઞાનમાંથી શું થાય? સંશય, શંકા. શંકા આવે. સંશય શોક નિબળતા માનુહી. સંશય શોક, શંકા અને શંકા અને શોક એકવા છે? રાત્રિ સમાન છે. અંધારામાં કશું ખ્યાલ ના આવે
પણ જો સૂર્યનારાયણ ઉગે અંધકાર ત્યાં નિશા સર્વભૂતાના, બધી નિશા રાત્રિ દૂર થઈ જાય છે. એ રીતે સંશય આત્મા વિનશ્યતિ, જ્યાં કોઈ શંકા થઈ માણસ શાંતિથી રહી શકે નહીં. પાણી પણ ન પી શકે. હું કહું ને, કોઈ શંકા થઈ કે આ પાણી લાવનાર વ્યક્તિ સાચું પાણી લાવ્યો હશે, કદાચ કોરોના વાળો હશે તો આપણે ન પી શકીએ. ઇવન કોરોના પાણીની વાત તો જવા દો કે બાજુમાં બેઠેલી વ્યક્તિને કંઈ થયું હશે ને આપણે કહેતી નહીં હોય તો આપણું શું થશે? આપણે અશાંત થઈ જઈએ, બીજું કંઈ શું ન કરી શકીએ. એ સંશય એક એવી વસ્તુ છે કે આલોક અને પરલોક બંનેને નષ્ટ કરનાર છે. અને એટલા માટે સંશય શોક નિબિડતમય અંધકાર સમાન છે અને ભગવાન રામ એ સૂર્ય સમાન છે. અને એટલું જ નહીં, તમે જુઓ કે રાત્રે આપણે પોઈની ફૂલ જે છે ને, કમળ અને પોઈની જુદી વસ્તુ છે. એ રાત્રે ચંદ્રમાના પ્રકાશમાં ખીલે, પણ જ્યાં સૂર્ય ઉગે એ પાછા બીજાઈ જાય પોઈની. એટલે એ રીતે દનુજ દહન કૃષાનની જનક સુતા સમેત રઘુબીરની. અચ્છા, અને પોઈની સમાન એ ભગવાન એ પણ તો છે જ. અને એ સિવાય મોટું વન હોય, એને બાળું હોય તો અગ્નિ એક જ પૂરતો છે. એટલે ભગવાન અગ્નિ સમાન છે. કયા વન માટે? રાક્ષસોના વનને બાળવા માટે, રાક્ષસોનો નાશ કરવા માટે એ અગ્નિ સમાન છે. કે અગ્નિ પ્રગટ્યો વનમાં, પછી તમે બંધ ન કરશો. દાવાનંદીને કેટલા વર્ષો ઓસ્ટ્રેલિયામાં કેટલા વખત થયો, બંધ જ નહોતો થતો. એટલે બધાનો સફાઈ જ કરી દે. એ ભગવાન એ કૃષ્ણનું છે, બધાનો સફાયો કરનાર છે. તો એવા ભગવાન બરોબર, પણ તરત જ કે જનક સુતા સમેત રઘુબીર, એવા જે ભગવાન છે એને જનક સુતા માં વૈદેહી સાથે, કારણ કે જનક સુતા કેવા છે આગળ આપણે બોલીએ છીએ ને, પહેલા બાલકાંડમાં ક્લેશહારિણી સર્વશ્રેષ્ઠ કરીને સીતા, એ સીતા સર્વનું શ્રેષ્ઠ કરનારી છે, ક્લેશનું હરણ કરનારી છે. અને એટલે તમે એને ભજન કેમ નથી કરતા? કસન ભજો ભજન ભંજન ભવ ભીરની, તમે એને કેમ ભજતા નથી? જે સંસારરૂપી ભવરૂપી સંસારનું ભંજન કરનાર છે, નાશ કરનાર છે. કારણ કે સંશય પણ આપણે કીધું ને રાત્રિ સમાન છે. બે પ્રકારના સંશય છે. આપણે વાત કરીએ કે બહારનો એક સંશય, બાહ્ય સંશય, અને બીજો આંતર અને બાહ્ય. બંને પ્રકારના સંશયને નાશ કરનાર એ છે. તો તમે કેમ નથી ભજતા? અને હવે આગળ કે છે કે ઓલા મચ્છર હોય ને, એ આપણે અહીંયા બેઠા હોય અથવા તો કંઈ પણ કામ કરતા હોય અને મચ્છર થયા હોય તો આપણે ખબર જ ન પડે, આવીને ડંસી જાય. અને પછી ડંસી જાય તો વાંધો નહીં, પણ ક્યાંય સુધીની પીડા રહે, બહુ દુઃખા કરે છે ભાઈ. તો થોડીક વાર તો રહે જ છે એની અસર. અને એ રીતે અહીંયા કહે છે વાસના મસક. વાસના એટલે અમુક પ્રકારની કિલ્લો પડી ગયો, તમને ખબર જ ન પડે, અને અમુક પ્રકારની રીતે આપણે વિચારી જ લઈએ. અમુક વસ્તુને અમુક પ્રકારે જ વિચારવાની ટેવ પડે, એને કે વાસના. જે સંસ્કાર છે એને વાસના કહે છે. અને એ કેવા છે? મચ્છર સમાન છે. ગમે ત્યારે વિચાર કરીને આપણે પીડા આપે. એટલા માટે એ મચ્છરને મારવા માટે કહે છે કે શું જોઈએ? ઠંડક. ઠંડક આવે અને મચ્છર ગાયબ થઈ જાય. તો રામજી કેવા છે? હિમરાશિ. હવે આ બધું કીધું એટલે પછી તરત જ તુલસીદાસજી યાદ કરાવે છે કે ભાઈ આ બધી વાત કરી. જલજ વિલોચન શ્યામલ ગાત, ભગવાન કમળ જેવા નેત્ર ધરાવે છે, શ્યામ ગાત્ર છે, એવા સુંદર છે કે તમે માની લો લેતા કે મનુષ્ય છે. બરાબર ને? કે તમે એવું ન માની લેતા કે મનુષ્ય છે. તરત કે છે સદા એક રસ અજ અવિનાશી. ભગવાન કેવા છે? સદા એક રસ. એટલે એક રસ એને શું કહે છે? કે જેમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન નથી. એક રસ એટલે જેમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન નથી. અને કેવા છે? અજન્મા, જેનો કોઈ જન્મ નથી. અજન્મા અવિનાશી. જન્મ હોય તો નાશ હોય, જન્મ હોય તો મૃત્યુ હોય, પણ એનો જન્મ જ નથી એટલે નાશ પણ નથી. એટલે આ બધી જ્યારે વાત કરી ત્યારે તમે એવું ન માનતા કે મનુષ્ય છે, એ તો પરમાત્મા છે. અને એટલા માટે સદા એક રસ અજ અવિનાશી મુનિરંજન ભંજન મહી ધારહી. એ મુનિને આનંદ આપવાવાળા છે.
અને ભંજન મહી ભારહી, પૃથ્વી પર જે રાક્ષસો ભાર બની ગયા હતા એને દૂર કરનારા છે. તુલસીદાસ કે પ્રભુ ઉદારી, ભગવાન એવા છે ઉદાર. પણ તુલસીદાસ કે છે મારા ભગવાન છે એ તમારા પણ છે. ઉદાર ભગવાનનું માં ભગવતી સાથે, સીતા મૈયા સાથે ભજન કરવું જોઈએ. એવું કોણ કે છે? પરસ્પર બોધયંતમ. આગળથી વાત કરી કે જ્યારે પ્રજાજનો મળે છે ત્યારે બધા આવી વાત કરે છે, તમે કેમ નથી ભજતા? આ તો આવા ઉદાર છે, એને ભજવા જ જોઈએ. માં ભગવતી સીતા સાથે આ રીતે એ વિધિ નગર નારી નર કરહી રામ ગુણગાન, સાનુકુલ સબ પર રહી સંત કૃપા નિધાન. આ રીતે નગરના સ્ત્રી પુરુષો બાળકો પણ આ રીતે જ વાત કર્યા છે. આપણે ગઈકાલે જોયું પ્રમાણે બાળકો પણ મેના અને પોપટને રામ બોલ, સીતા બોલ, સીતામયા બોલ એ રીતે શીખવાડતા હતા. એટલે અહીંયા નગર નારીનું મન સતત ભગવાનમાં રત છે અને એટલા માટે ભગવાન પણ બધા પર સાનુકૂળ થઈને સતત કૃપા નિધાન દૂર કરી શકે. ઓકે, આગળ કે છે ભગવાન કે સદા સાનુકૂળ, સાનુકૂળ સબ પર રહી સંતત કૃપા નિધાન. ભગવાન બધાને અનુકૂળ એટલા માટે છે કે એક કહ્યું છે એક જગ્યાએ કે નાહમ વસામી વૈકુંઠે યોગી નામ હૃદયે નચ મત ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. નારદજી, હું વૈકુંઠમાં પણ નથી રહેતો, યોગીના હૃદયમાં પણ નથી રહેતો, પણ જે આ રીતે અયોધ્યાવાસી કે બીજા કોઈ પણ જે ભગવાનનું ગાન કરે છે ત્યાં હું એના રહેલો છે. એટલા માટે અહીંયા સાનુકૂળ પર રહી સંતત કૃપા નિધાન. કૃપાના સાગર બધાની ઉપર અનુકૂળ રહ્યા છે. હવે આગળ કહે છે કે બધાને આનંદ, ભગવાનનું રાજ્ય આવ્યું, રામ રાજ્ય આવ્યું એટલે બધાને આનંદ હોય એવું નથી. છતાં જોઈએ કે કેટલાકને બહુ દુઃખ થઈ જાય છે કે પોતાનો ધંધો ભાંગી પડે તો માણસો દુઃખ થાય કે નહીં, પોતાનું હુનર નાશ પામે તો દુઃખ થાય કે નહીં. એટલે બધાને કે રામ રાજ્ય આવ્યું એટલે હા આનંદ ના બધે આનંદ નથી. ક્યાં નથી આનંદ? કોને મુશ્કેલી પડી ભાઈ ભગવાનના આવવાથી? તો આપણે જોઈએ जपते राम प्रताप खगेशा उदित भयं अति प्रबल दिनेशा पूरी प्रकाश रहे उति लोका बहुत न सुख बहुत मन शोका जपते राम प्रताप खगेशा उदित भयं अति प्रबल दिनेशा पूरी प्रकाश रहे उति लोका जिन्हि शोकते गौ बखानी प्रथम अविद्यानि सानसानि अग उलुक जटालुकानि काम क्रोध कैरव सकुचानि ते शोकते गौ बखानी प्रथम अविद्यानि सानसानि काम क्रोध कैरव सकुचानि विविध कर्म गुण काल स्वभाव चेच पुर सुख लाहि न काहू मास्तर मोह मन मद मोह इन कर हुन्नर न कवहि नुखोरा विविध कर्म गुण काल स्वभाव चेच पुर सुख लाहि न काहू मास्तर मोह मन मद जोरा इन कर हुन्नर न कवहि नुखोरा धर्म तड़ाग ज्ञान विज्ञान ए पंकज विकसे विभिन्न सुख संतोष विराग विवेका विगत शोक एकोक अनेका धर्म तड़ाग ज्ञान विज्ञान ए पंकज विकसे विभिन्न सुख संतोष विराग विवेक
यह प्रताप रवि जाके उरज जब हरे प्रकाश पछये वाडे प्रथम जे कहे दे पावही नाश सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय। जब ते राम प्रताप खगेशा हे पक्षीराज ગરુડજી જ્યારથી રામનો પ્રતાપ એટલે કે રામ રાજા બન્યા ત્યારે એ સૂર્યનો ઉદય થવાથી આપણે જે કમળ સંતરૂપી કમળને ખૂબ આનંદ થયો એટલે કેટલાકને આનંદ થયો ઉદય તો ભયો અતિ પ્રબળ દિનેશા પણ એ સૂર્યનો પ્રકાશ પ્રબળ થવાથી પૂરી પ્રકાશ રહ્યો તે લોકા ત્રણેય લોકમાં એનો પ્રકાશ ફેલાઈ ગયો એમાં કેટલાક લોકોને આનંદ થયો બહુ તેને સુખ ઘણા લોકોને આનંદ થયો પણ કેટલાક લોકોના મનમાં શોક વાપી ગયો કારણ કે શોકનું કારણ એ છે કે પોતાનો નાશ થઈ ગયો પોતાની સ્થિતિ કે મુશ્કેલીમાં મુકાઈ ગઈ પોતાનું હોવાનું મુશ્કેલીમાં ને નાશ પોતાની સ્થિતિ પોતાનું હુન્નર અહીંયા હુન્નર શબ્દ સરસ વાપરે છે કે એમનો હુન્નર જ નાશ થઈ ગયો કોનો થઈ ગયો ભાઈ કોને મુશ્કેલી પડી કે પહેલી જ છે કે રાત્રિ સૂર્યનારાયણ આવે એટલે તરત જ નાશ થાય તો કઈ રાત્રિ છે તો કે અજ્ઞાન અવિદ્યા जिनके सोकते कहूं बखानी प्रथम अविद्या પેલી અવિદ્યા જે નિશાસમ છે અને રાત્રિમાં બીજું પણ કોઈ આનંદ પામે છે કોણ ઉલુક ઉલુક એ ઘુવડ છે ને રાત્રિમાં જ બધું દેખાય જે સવાર પડે એટલે બધું દેખાતું બંધ થઈ જાય અને ઘુવડ કોણ છે ભાઈ કામ ક્રોધ કામ એસ ક્રોધ એસ રજોગુણ સમુદ્ભવ મહાસનો મહાપાપમાં વિદ્યે એનમ વૈરિણમ આ તારા કામ અને ક્રોધ રજોગુણમાંથી ઉત્પન્ન થયેલા છે એ તારા વૈરી છે અને એને અહીંયા ઘુવડ સાથે સરખાવે છે અને રામજીનો પ્રતાપ આવવાથી નિશાય અવિદ્યાનો નાશ થાય અજ્ઞાન નાશ થાય તો કામ અને ક્રોધ તો અજ્ઞાનની જ ઉપજ છે તો કામ અને ક્રોધ પણ ઘુવડમાં છે એનો પણ નાશ થાય એ લોકોને દુઃખ થાય કે અમે અમારું તો કોઈ અસ્તિત્વ જ ન રહ્યું એટલે માટે એ લોકોને દુઃખ થઈ રહ્યું છે એ રીતે જન્મનું કારણ સૃષ્ટિનું કારણ જુદા જુદી લોકો જુદું જુદું માને છે એ આપણને પછીની ચોપાઈમાં બતાવે છે કે વિવિધ કર્મ ગુણ કાલ સ્વભાવ એ ચકોર સુખ લહીન કાવ ચકોર પક્ષી એ પણ ચંદ્રની ચાંદનીમાં આનંદ પામે બરોબર પણ જો સૂર્યનારાયણ આવે રવિનો પ્રકાશ આવે ચકોરનું અસ્તિત્વ બંધ થઈ જાય કોણ ચકોર છે અહીંયા તો કે સૃષ્ટિનું સર્જન સતત ચાલુ રહે તો કોણ છે કર્મ બે રીતે કહે છે કાયિક વાચિક અને માનસિક કર્મ અથવા તો સંચિત કર્મ પ્રારબ્ધ કર્મ અને આગામી કર્મ એના લીધે આ સૃષ્ટિ ચક્ર ચાલે છે એટલે વિવિધ કર્મ અનેક પ્રકારના કર્મ અથવા તો અનેક પ્રકારના કર્મને કરીએ કર્મનો ભોગ બનવા માટે પાછો નવો જન્મ લેવો પડે એમાં સૃષ્ટિ ચક્ર ચાલે છે કોઈ કહે છે ગુણ સત્વ રજસ તમો ગુણને લીધે થાય છે એના સત્વ રજસ તમો ગુણ જ્યારે વિક્ષિપ્ત થાય ત્યારે સૃષ્ટિનું સર્જન થાય છે કોઈ કહે છે કાળ તો કોઈ છે કોઈ કોને આ જગત સર્જન થાય છે એનો સ્વભાવ છે એટલે દરેકની માન્યતા જુદી છે એ જુદી જુદી માન્યતાને બતાવી તુલસીદાસજી ટૂંકમાં અને એને ચકોર સાથે સરખાવ્યા અને સૂર્યનું જાગ્રત થતાં જ આ બધા ચકોર પણ એટલે કે શું ચકોર એટલે શું કે આ સર્જન છે જન્મ મરણના ચક્રમાંથી માણસ મુક્ત થાય છે જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થાય છે એટલું જ નહીં રાત્રિના સમયે અવિદ્યાને રાત્રિ કીધી અને રાત્રિના સમયે ઘુવડનો પણ નાશ ઘુવડ પણ આનંદ કરતો હોય પછી એ કોણ ઘુવડ એટલે કામ અને ક્રોધ અને હવે કહે છે ચાર ચોર છે એ ચોરને કહે છે કોણ મત્સર મોહ માન અને મદ એનું હુન્નર જ્યાં સૂર્યનારાયણ ઉગતા રાત્રિનો નાશ થતા અજ્ઞાનનો નાશ થાય તો પછી આ મત્સર બીજાનો જેને ઈર્ષા થાય તમે જુઓ મત્સર એટલે ઈર્ષા કોઈની પાસે કંઈ વધારે સારું જોઈએ ને પોતાની પાસે ભલે હોય પણ મારા કરતાં એની પાસે કંઈ વધારે આવે તરત જ ઈર્ષા એવી કઈ વસ્તુ છે કે માણસને ખબર નહીં કેમ ઉદ્ભવ થાય છે પણ એનું કારણ છે અજ્ઞાન ભાઈ એની પાસે વધારે આવ્યું તો સારું છે ભાઈ ચૂકી થતું પણ ના મેં અનુભવ કર્યો કે એની પાસે કંઈ થયું
તરત જ કેટલું બધું તારી પાસે છે. હવે આની પાસે કદાચ કબાટ આવી ગયો તો શું ફેર પડવાનો હતો? ના, એને તે કબાટ કઈ આવ્યો. મત્સર, પછી મોહ, માન તો બહુ જોરદાર છે. આપણે ખબર જ નથી કે આપણે માન માંગીએ છીએ. મને કોઈ માન આપે ગમ્યું નહીં, હું તો એવો નિર્મોહી છું. એ પણ શું છે? માનનો પ્રકાર જ છે. જેમ તો આગ્રહ પણ એવો છે. ખરેખર આપણે જોઈએ તો આપણે પોતાના, તો બીજા કોઈની વાત નથી કરતી કે આપણો આગ્રહ ને આ બધું કેવી રીતે પ્રગટ થાય છે ખબર નથી. જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી પ્રગટ થવાનું. અને એટલા માટે એ ચોર સમાન છે, એનો હુનર ક્યાંય ચાલતો નથી. અને કેટલાક લોકોને સુખ મળે છે. તો કોને કોને સુખ મળે છે? એ કહે છે ધર્મ તળાવ જ્ઞાન વિજ્ઞાન. આ ધર્મરૂપી તળાવની અંદર અને જ્ઞાન અને વિજ્ઞાન રૂપી અનેક પ્રકારના કમળો ખીલી ઉઠે છે. જ્યાં ધર્મ છે ત્યાં જ્ઞાન અને વિજ્ઞાન પ્રગટ થાય છે. ધર્મને બહુ જ મહત્વ આપે છે. આ તો કેવા મહાન ધર્મની વાત છે. ધર્મ એટલે કે સામાન્ય નહીં, આપણે તો ખાલી એક નાગરિક તરીકે અત્યારના કાળમાં એમ કે તમે માસ્ક બાંધો તો કોણ એ ધર્મનું પાલન કરી શકે? ને આ ધર્મ તો કયો ધર્મ છે? સનાતન ધર્મ. એ ધર્મની વાત કરે છે. તો એ જે પાલન કરે એના માટે તો જ્ઞાન અને વિજ્ઞાન કમળ ખીલે, એમાં કોઈ શંકા જ નથી. અને આજે સુખ, સંતોષ, વૈરાગ અને વિવેક આ બધા જ હોવાના લીધે વિગત શોક અને કોક અનેકા. કોઈને શોક રૂપી ચક્રવાત રહેતા અનેક ચક્રવાત શોકરૂપી જે છે બધા શાંત થઈ જાય છે. પછીનો દોહોનો અર્થ આપણે બહુ સુંદર છે, એ કાલે જોઈએ છે. કાલ દોહો જોઈને આગળ જઈશું. હવે પ્રાર્થના કરીએ છે. ભાઈને કી ગતિ પતિત પાવન.